करं वीतराघवी ज्ञान नमो ताहि जाते भये अरहंतानि महान करि मंगल करियो महान ग्रंथ करन कीता श्याते मिले समाज संग पावे निज पदरा। श्री मोक्ष मार्ग प्रकाशक ગયા રવિવારે વિતરાગ વિજ્ઞાનના સ્વરૂપની ચર્ચા કરી. ગ્રંથકર્તાના મંગલાચરણના અંતર્ગત જેના કારણે અરિહંતાદિ મહાન થયા છે એવા વિતરાગ વિજ્ઞાનના સ્વરૂપની ચર્ચા, તેને નમસ્કાર કરવાની પદ્ધતિ વિશે ચર્ચા થઈ. એક પ્રકારથી ભાવ નમસ્કારની ચર્ચા કરી. ભાવશ્રુત જ્ઞાન પરિણત, ભાવશ્રુત જ્ઞાન પરિણમત આત્મા સદસ્ય પરિણામ પર્યાયમાં પ્રગટ થાય છે. રાગથી ભિન્ન આત્માને ઓળખીને એકમાત્ર આત્માને નમસ્કાર થાય છે. હવે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથનો ઉદય થાય છે, એટલે કે પ્રકાશનો ઉદય થાય છે. જેમ લોકમાં સૂર્યનો ઉદય થતા અંધકારનો નાશ થાય છે, એમ અહીં મોક્ષ માર્ગના પ્રકાશનો ઉદય થતા મિથ્યાત્વ આદિ અજ્ઞાન અંધકારનો નાશ થાય છે. ગજબનો શબ્દ ઉપયોગ કર્યો છે કે ઉદય થાય છે. એના ગ્રંથના ચર્ચા પહેલા, અર્થાત તો ગ્રંથની રચના પહેલા પંડિત ટોડરમલજીએ પંચપરમેષ્ઠીને નમસ્કાર કર્યા છે. જીવ નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયુર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોય સવ્વસાહણમ. આ પ્રાકૃત ભાષા में नमस्कार मंत्र से તે મહામંગલ સ્વરૂપ છે. જે આ મંત્રની ચર્ચા કરી છે એમાં મંત્ર કહેતા જેમાં રહસ્ય હોય, જેમાં મંત્રણા હોય, જેની શક્તિના કારણે સંસારની અંદર સુખની ઉત્પત્તિ થાય અને મંત્ર કહે, જેમાં મુગ્ધ થવાથી, જેના મનનથી, જેના ચિંતનથી અને એ રીતે પરિણમિત થઈ જવાથી પાપોનો નાશ થાય, જેના દ્વારા, જેના નિમિત્તથી જીવ ભયમુક્ત થઈ જાય, તેને મંત્ર કહે છે. અને આ તો મહામંત્ર છે. કેમ મહામંત્ર છે? કેમ કે એ મંત્રમાં જેની વાત કરી છે તે મહાન છે, અયાચક છે. દુનિયાની અંદર યાચકને હીનપણું કહે, જેને ભિખારીપણું છે, પરપદાર્થની અપેક્ષા છે, પોતાના સતમાં પરપદાર્થની જે અપેક્ષા રાખે છે, પોતાના અસ્તિત્વ માટે પરપદાર્થની આશા રાખે છે, તે યાચક જીવ છે. અને આ મંત્રમાં બિરાજમાન પંચપરમેષ્ઠી અયાચક છે. દુનિયાની જેને પડી નથી, સ્વરૂપનો ખ્યાલ આવી જતા સ્વરૂપ ગુપ્ત છે. અને પરપદાર્થો પ્રત્યે પંચમાત્ર પણ જેને અપેક્ષા નથી, એટલે મહાન છે. દુનિયામાં પણ જે કરજદાર હોય છે એને દુનિયા હીનપણે દેખે છે અને સ્વયં પોતાને હીન અનુભવ કરે છે.
પરંતુ પંચપરમેષ્ઠી મંત્રમાં જે વિરાજમાન આત્માઓ છે તે વાસ્તવમાં મહાન એટલે છે કે અનેક પ્રકારનો કર્મનો શુભ કર્મનો ઉદય હોવા છતાં સંસાર જીવનમાં તે પ્રત્યે મૂર્છિત ન થયા, તે પ્રત્યે આકર્ષિત ન થયા. આત્મબલ દ્વારા નિજ વૈભવનો અનુભવ થતા તે વૈભવ એમને જડ લાગ્યો. આજે આવ્યું છે ગાથામાં આવતું હતું, કેવું છે આ બધું જડ વૈભવ? કાગવિષ્ટ સમાન છે, કોઈ ઉપયોગી નથી, એનાથી સુખનું પ્રયોજન સિદ્ધ થતું નથી. એવા મહાન આત્મા હોવા પંચ પરમેષ્ઠી અર્થાત નમસ્કાર મંત્રમાં મહામંત્રમાં એમને યાદ કર્યા છે. તે મહામંત્રમાં બિરાજમાન છે. કેવો મંત્ર છે આ? અનાદિ નિધન મંત્ર છે. મહામંત્ર અનાદિ નિધન છે. અહીંયા એમ લખ્યું ને, પ્રાકૃત ભાષામાં સખંડાગમના મંગલાચરણ રૂપે આચાર્ય પુષ્પધન સ્વામી એ રચના કરી. અને એક બાજુ કહો છો કે અનાદિ અનંત છે, તો શબ્દ અપેક્ષાએ, શબ્દની રચના અપેક્ષાએ તો સાદી શાંત છે, રચના થઈ છે. પરંતુ પરંપરા અપેક્ષાએ જોવામાં આવે તો અર્યંત આદિ, આચાર્ય આદિ અનાદિથી છે, અનંતકાલ રહેવા વાળા છે. તેની આરાધના કરવા વાળા, તેના આશ્રયથી પર્યાયમાં અર્યંત પણ ઉત્પન્ન કરવા વાળા પણ અનાદિથી છે, અનંતકાલ રહેવા વાળા છે. તેની વિરાધના કરવા વાળા પણ અનાદિકાલથી છે, અનંતકાલ રહેવા વાળા છે. અર્થાત તો આ મંત્રમાં જે બિરાજમાન છે તેમની પાસે એક અનાદિ અનંત દ્રવ્યના આશ્રય જે આ પદ્ધતિઓ પ્રાપ્ત થઈ છે એ પ્રકારે તે અનાદિ અનંત છે. અપરાજિત મંત્ર છે, રાગથી હાર્યા નથી. જેને જોઈને રાગ હારી ગયો છે એવા વ્યક્તિત્વ જેમાં સમાયેલું છે એવા મહામંત્ર અપરાજિત મંત્ર છે. વાસ્તવમાં જોવાનું આવે તો એક આત્માની 5 પર્યાયો છે. અને આ એક આત્માની 5 પર્યાયો છે. તથાપિ અગર અનેક જીવની અપેક્ષા જોઈએ તો અર્યંત આદિ અનેક છે, અનંત છે, સિદ્ધ અનંત છે. આચાર્ય આદિ કાલની અપેક્ષાએ જોઈએ તો અનેક કાલોની અપેક્ષાએ અનંત છે. સંખ્યામાં તો અનંત છે, પરંતુ કાલ અપેક્ષાએ પણ એવો કોઈ કાલ હોતો નથી કે જ્યારે અર્યંત ન હોય. કોઈ ક્ષેત્ર વિશે ભલે ન હોય, પણ 3 લોકમાં ક્યારે પણ સિદ્ધનું, અર્યંતનું, આચાર્ય ઉપાધ્યાય સાધુનું, મુનિરાજોનું પણ અભાવ હોતો નથી. એ રીતે આ 5 પદ અનાદિ અનંત છે. અનાદિ અનંત છે, અકારણ છે, અહેતુક છે. જે પણ આ પદ પ્રાપ્ત થાય છે એનું કોઈ કારણ, બાહ્ય કારણ હોતું નથી, એનો કોઈ બાહ્ય હેતુ નથી. કોઈ કર્મના સદભાવને કર્મના અભાવ કારણે આ પદ પ્રગટ થયા છે એવું નથી. આત્મ આશ્રય, નિજ સ્વભાવના આશ્રય આવી મહાનતા અર્યંતાદિ પદ પ્રાપ્ત થાય છે. ગયા પીરિયડમાં એમ કહ્યું હતું કે પંચપરમેષ્ઠી નમસ્કાર, પંચપરમેષ્ઠીની વંદનાનો ભાવ અર્થાત તો એનું સ્વરૂપ સમજાવતા પહેલા વ્યાપારી વર્ગને એનાથી શું લાભ થાય છે એ સમજાવવું બહુ જરૂરી છે. કેમ કે જ્યાં સુધી એનાથી શું લાભ છે એ ખ્યાલ ન આવે અથવા લાભ થતો મહેસૂસ ન થાય તો એના સ્વરૂપ સમજવાની રુચિ સંભવતી નથી. તો અહીંયા કહે છે, આગળ સેપરેટ એનો વિષય પણ છે, અર્યંતાદિથી પ્રયોજનની સિદ્ધિ. શું પ્રયોજન સિદ્ધ થાય છે? અહીંયા કહે છે કે આ મંત્ર દ્વારા એસો પંચ નવોયારો સવ્ય પાવપણાસણો મંગલાણમ ચ સવ્યેસી કડમ હોય મંગલમ. આ 5 નવોકાર મંત્ર દ્વારા સર્વ પાપોનો નાશ થાય છે. અર્થાત એમના મનન ચિંતન દ્વારા રાગ દ્વેષનો અભાવ થાય છે. પંચપરમેષ્ઠીનું સ્વરૂપ સમજતા અને એ રીતે પરિણમિત થઈ જતા સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પહેલા તો આ લાભ લાગે છે કે નથી લાગતો? રાગ દ્વેષનો અભાવ થઈ જવો એ લાભ લાગે છે કે નથી લાગતો?
એને લાભ તો એ લાગવો જોઈએ ને. બહારમાં જે પણ કોઈ જીવ દુઃખી છે એ રાગદ્વેષના કારણે છે, પણ પદાર્થોના કારણે નહીં. પદાર્થો અનેક સંયોગો હોવા છતાં રાગ હોય તો દુઃખી છે. 100 કરોડ હોય કે 1000 કરોડ હોય, જ્યાં સુધી રાગ વિદ્યમાન છે ત્યાં સુધી તે જીવ દુઃખી રહે છે. એટલે રાગદ્વેષનો અભાવ થવો એનું નામ સુખ છે, નાસ્તિથી. આત્માના આશ્રય નિર્ભારપણું ઉત્પન્ન થવું એનું નામ સુખ છે, અસ્થિથી. બહારમાં કર્મથી દૂર અને સંયોગોથી દૂર થવામાં કોઈ સુખની વાત હોતી નથી. જ્યાં આત્મા શુદ્ધોપયોગમાં રહે છે, કર્મ તો ધ્યાનના કાળમાં ખરે છે. સંયોગો આવતા નથી, સંયોગોનું લક્ષ્ય મટી જાય છે, તેવી જાતિની અર્યંતાદી અવસ્થાઓ પ્રાપ્ત થાય છે. વાત એમ છે કે આ મંત્ર દ્વારા શું લાભ થાય છે? 5 પાપોનો નાશ થાય છે. હિંસા, જૂઠ, ચોરી, કુશી, પરિગ્રહ. એક હોય છે પાપ બુદ્ધિ, એક હોય છે પાપ પરિણામ. સમજ્યું? મોહનીય કર્મના 2 ભેદ, દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય. અભિપ્રાય જનિત છે કે પાપમાં સુખ બુદ્ધિ, પાપમાં સુખ બુદ્ધિ મટી જવા પછી બી પાપ પરિણામ રહે છે, અને પાપ પરિણામનો જેમ જેમ અભાવ થાય છે એમ ચારિત્ર અર્થાત સુખનો વિકાસ થાય છે. એટલું સમજવું. તો પાપમાં ઉપાદેય બુદ્ધિ એ મળતા સુખની પ્રાપ્તિ થાય છે. અહીંયા તો વાત એમ છે કે નમોકાર મંત્રના મનનથી, ચિંતનથી એના સ્વરૂપ સમજવાથી 5 પાપોનો અભાવ કેવી રીતે થાય છે? તો 2 સ્ટેજ છે, 2-3 સ્ટેજ છે, એની ચર્ચા કરીશું. એક તો જ્યારે જીવ પૂરી શ્રદ્ધાથી નમોકાર મંત્ર આદિમાં વિરાજમાન પંચપરમેષ્ઠીનું સ્મરણ કરે છે, માત્ર સ્મરણ, ચિંતન કરે છે, સાંભળે છે, સંભળાવે છે, તે કાલમાં ઉપયોગરૂપ પાપ હોતું નથી. સમજજો. હાલ આપણે અત્યારે જે ચિંતન કરીએ છીએ તો આપણે કઈ હિંસારૂપ ઉપયોગ છે, કઈ ચોરી કરી રહ્યા છીએ, સમજજો, અને ક્યાં કોઈ કુશીલ આદિ પરિણામ છે. અત્યારે જ્યારે પંચપરમેષ્ઠીના સ્વરૂપમાં ઉપયોગ મનન ચિંતનમાં લાગે છે ત્યારે ઉપયોગરૂપ પાપ ત્યાં હોતું નથી. એ પ્રકારે 5 પાપોમાં પ્રવૃત્તિ હોતી નથી. 5 પાપોનો સંપૂર્ણ અભાવ કોને હોય છે? પ્રકાશભાઈ, 5 પાપોનો સંપૂર્ણ અભાવ કોને હોય છે? ખ્યાલ દેજો. 5 પાપોનો સંપૂર્ણ અભાવ મુનિરાજને હોય છે. પાપમાં એકત્વ બુદ્ધિનો અભાવ કોને હોય છે? સમ્યક દૃષ્ટિને હોય છે. પાપનો એક દેશ ત્યાગ કોને હોય છે? શ્રાવકને હોય છે. હેને? થોડુંક ખ્યાલ રાખવું પડશે બહારમાં, હેને? ભલે તમે તમારી ભાષામાં કહેજો, તમે નહીં કહો તો હું જવાબ આપીશ, પણ સમજવું બહુ જરૂરી છે. એટલે ક્રમ છે આ. હેને? આપણે એમ સમજીએ છીએ કે જ્યાં આત્માની વાત સાંભળી અને તરત પાપ જતું રહેવું જોઈએ. ગુરુદેવ કહે છે કે સમ્યક દર્શન થઈ ગયા પછી પણ પાપ કેટલાક ભાવ સુધી રહે છે. પાપ પરિણામ રાખવાની સલાહ નથી. યથાર્થ સમજવું જરૂરી છે. કઈ ભૂમિકામાં કેટલો રાગ આવે છે, કઈ ભૂમિકામાં કેટલો રાગ જાય છે, એ પ્રમાણે સમજવું યથાર્થ જરૂરી છે. કઈ ઉપાધિ બુદ્ધિની વાત નથી. વાત એમ છે કે નમોકાર મંત્રને જ્યારે આપણે ચિંતન કરતા હોઈએ છીએ ત્યારે એ વખતે કોઈ ઉપયોગ એટલે જ્ઞાન દર્શન, એનો વેપાર કોઈ અન્ય પરિણામોમાં થતો નથી. એટલે એ વખતે પાપથી રહિત હોય છે. છતાં 5 પાપ ને 5 પાપની બુદ્ધિ હોઈ શકે છે. હે ને? પાપમાં સુખ બુદ્ધિ ભલે હોઈ શકે એ વખતે, છતાં પણ એ વખતે ઉપયોગ રૂપથી 5 પાપમાં પ્રવૃત્તિ દેખાતી નથી. છતાં એમાં કોઈ દમ નથી. હે ને? હાલ આપણને 5 પાપ છે કે નહીં? પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ નથી તો અભાવ છે. ઉપયોગ રૂપ ન હોવા છતાં પણ અભિપ્રાયમાં પણ છે અને મંદ પરિણામ પણ છે. પરંતુ એટલા મંદ છે કે ઉપયોગમાં આવતા નથી. અભિપ્રાયનો દોષ તો છે જ, સુખ બુદ્ધિ તો છે જ, જો મિથ્યા દૃષ્ટિ હોય તો અહીંયા. અને 5 પરિણામ પ્રવૃત્તિ રૂપ નથી, અવ્યક્ત રૂપે છે, અબુદ્ધિપૂર્વક છે. બુદ્ધિપૂર્વક કોઈ 5 પાપ તો હાલ કરી રહ્યા નથી. એટલે જેવો ઉપયોગ આ શુભમાંથી છૂટે છે એટલે જે અબુદ્ધિપૂર્વકનો જે ઉપયોગ હતો એમાં લાગી જાય છે. ખાવાના પીવાના પરિણામ, એ સંબંધી ચિંતન આદિના પરિણામ. બહુ બેઝિક છે, આ સમજવું જરૂરી છે.
એટલે અહીંયા નમોકાર મંત્રના ચિંતનના કાલમાં એ વખતે આપણને પાપનો અભાવ છે એમ ઉપયોગરૂપથી કહેવાય છે. બીજું એમ કહ્યું કે પંચપરમિષ્ટિમાં જે બિરાજમાન જે આત્માઓ છે તે આત્માઓના પૂર્વભવ વિશે આપણે જો એનું ચિંતન આદિ વાંચન આદિ કરીએ તો આપણને એમાં ઘણો લાભ થાય છે. સાંભળીએ, ભગવાનના નામ બોલવા માત્ર નમોકાર મંત્રને નમસ્કાર નથી. નામ બોલવા માટેમાં તો એમાં જે પાપથી વિરક્ત છે એમાં તો દમ નથી, પરંતુ એનું સ્વરૂપ અને એમના જીવન ચરિત્ર પૂર્વભવ આદિ સંબંધી જો આપણે ચિંતન કરીએ, વિચાર કરીએ તો એનાથી આપણો મોહ મંદ પડે છે. કઈ રીતે? જેમ કે એમના પૂર્વભવ વાંચીએ આપણે તો ખ્યાલ આવે છે કે તે જીવ સ્વયં કરેલા કર્મના કારણે સુખી દુઃખી થાય છે. અને એમના પૂર્વભવમાં એમને જે કરેલા છે તો જીવને કર્મ દુઃખી કરે છે. સ્વયં કરેલા જીવ કર્મને કરી શકે છે તો આ કર્મ બાંધ્યા કોને બાંધ્યા? પૂર્વમાં સ્વયં એને કોઈ ભાવ કર્યા હતા, એ ભાવના કારણે આ કર્મ બંધ થયો અને કર્મ ઉદયમાં આવ્યું. અઘાતી આદિ કર્મ, પાપ પુણ્ય કર્મ ઉદયમાં આવ્યા એટલે બહારમાં આવી જાતિની સ્થિતિ થઈ છે. તો એમ એમના પૂર્વભવ આદિ જીવન ચરિત્રથી સમજતા નિર્ણય થાય છે કે મને પણ જે બહારમાં ઉદય થયો છે જે પણ પ્રકારનો, એ કોઈ શત્રુ મિત્રના આધારે થયો નથી. એટલે સૌ પ્રથમ તો નિમિત્તથી દ્રષ્ટિ દૂર થઈ જશે. અને આપણે આપણા બહારમાં જે પણ કઈ કોઈ એવી જાતિનો ઉદય આવે, જે પ્રતિકૂળતા રૂપ ઉદય આવે, તો આપણે સીધો દોષ કોને આપીએ છીએ? શત્રુને, કે આના કારણે આમ થયું, આના કારણે આમ થયું. જ્યાં જીવન ચરિત્ર આમનું વાંચ્યું કે હર જીવને તેના સ્વયં કરેલા પૂર્વ કર્મના ઉદયના કારણે આવી સ્થિતિ થઈ છે, એટલા માટે બહારમાં દોષ જોવાની દૃષ્ટિ ઉઠી જાય છે. હે ને? કે આ સૌથી મોટો ઉપાય. સામાન્ય હજુ આત્મદર્શન છે નહીં, છતાં બી આમ ખ્યાલમાં આવે ને કે આવા જીવોના જીવનમાં પણ સ્વયં કરેલા કર્મનો ઉદય કેવો આવ્યો છે. જ્ઞાની ધર્માત્માઓને પણ કેવી બહારમાં પ્રતિકૂળતા આવી છે. યદ્યપિ ન કોઈ બહારમાં પ્રતિકૂળ છે કે ન બહારમાં કોઈ પદાર્થ અનુકૂળ છે, તે પદાર્થ તે કર્મના ઉદયમાં પ્રતિકૂળતા ભાસવી એનું નામ પાપનો ઉદય, અને અનુકૂળતા લાગવી એનું નામ પુણ્યનો ઉદય. ધારાવીની ઝોપડપટ્ટીમાં રહેતો કોઈ જીવ તે ઝોપડપટ્ટીમાં પણ અનુકૂળતા ભાષિત કરે છે, તેના માટે પુણ્યનો ઉદય. હે ને? 100, 500 કરોડ, 1000 કરોડનો ઉદય હોય ત્યાં પણ જીવને પ્રતિકૂળતા ભાષિત થાય છે, એના માટે પાપનો ઉદય. તો એમ પણ એક ચિંતન છે. એટલે બહારની વસ્તુ ન તો કોઈ પ્રતિકૂળ છે ન તો કોઈ અનુકૂળ છે. પ્રતિકૂળ ભાષિત થતા ભાવો અને અનુકૂળ ભાષિત થતા ભાવો, પણ તે બહારની જે સ્થિતિ ઉદયમાં આવે છે એ ઉદયમાં કોના કારણે છે? સ્વયં બાંધેલા કર્મ. સ્વયં એટલે આત્માએ સ્વયં એવા કોઈ ભાવ કર્યા હતા. આ જેટલી પણ સ્થિતિઓ મળી છે, માગેલી મળી છે. આપણે ભૂલી ગયા છીએ કે આ સ્થિતિ મેં માગી છે. ચાહીએ છીએ તો સ્વર્ગ અને પરિણામ નરકના છે. ચાહીએ છીએ તો સ્વર્ગ, મગર સ્વર્ગના અનુકૂળ પરિણામ પણ નથી, એવા શુભ ભાવના પણ ઠેકાણા નથી. એટલે જે પણ કરેલું છે, જે પણ આ મળેલું છે એ સ્વયં કરેલું છે. નરકમાં જઈએ છીએ કોઈના કહેવાથી જઈએ છીએ, સ્વયં એવા પરિણામ કરેલા. તો બહારમાં જે પણ ગતિનો ઉદય, બહારમાં જે સંયોગોનો ઉદય થયો છે તે પોતાના કર્મના આશ્રય થયો છે. હવે ગજબની નેક્સ્ટ સ્ટેપ કે જે પણ ઉદય થયો છે, ચલો ત્યાં સુધી આવી ગયા કે મને કોઈ શત્રુ નથી, મને કોઈ મિત્ર નથી. એટલે રાગ દ્વેષ બહારના પદાર્થો પ્રત્યે જે આપણે આરોપ આપતા હતા એ આરોપ મટી ગયો. એટલે આપણો વિચારવાનો, આપણો ચિંતનનો, આપણો જે વિસ્તાર છે કેટલો ઓછો થઈ ગયો છે. હે ને? હવે શું થાય છે કે ચલો તે કર્મના ઉદયથી તે પ્રકારની તો કર્મના ઉદયથી તો સ્થિતિ થઈ ને. ત્યાં આચાર્ય કહે છે કે પાપ કર્મના ઉદયના કાલમાં, પાપ કર્મના ઉદયથી જીવ પાપાત્મા નથી. સમજજો, પુણ્ય કર્મના ઉદયથી જીવ પુણ્યાત્મા નથી. શું કહ્યું? પાપ કર્મના ઉદયથી કોઈ પુણ્યાત્મા નથી. જો પેલા ક્યાંથી દૂર કરાવ્યો? નિમિત્તોથી, બાહ્ય નિમિત્તો. હવે કર્મથી વેદ્યાન કરાવે. કોના દ્વારા? પંચપરમિષ્ટિના જીવનને વાંચવાથી. કે ઘણા જીવોને પાપ કર્મનો ઉદય તો હતો. પાપ કર્મના ઉદયથી કોઈ જીવ પાપી થોડી હોય છે. ઉદય અને પરિણામ બંનેનો ખ્યાલ છે કે નહીં ભાઈ? ઉદય અને પરિણામ. કર્મનો ઉદય જે છે એનાથી જીવના સંયોગનું જ્ઞાન કરવું.
અને જીવના જે ભાવ છે એનાથી જીવના પરિણામનું નક્કી કરવું. જો પાપ કર્મનો ઉદય અને જીવના પાપ ભાવ, જીવના જે બહારમાં ખાવા પીવા આદિના ભોગ આદિના ભાવ છે પાપ ભાવ અર્થાત અશુભ ભાવ, દયાદાન વ્રત આદિના ભાવ એ શુભ ભાવ અર્થાત પુણ્ય ભાવ. હવે પાપ ભાવના નિમિત્તથી જે કર્મનો બંધ થાય એ પાપ કર્મ, અને તે પાપ કર્મનો પોતાની આબાદા કાલ પછી જે સ્થિતિ અનુભાગ બંધ થયો હોય એ પ્રમાણે એનો ઉદય આવે, એ કર્મનો ઉદય. કર્મનો ઉદય તો પાપરૂપ હોય, પણ ભાવ કયા હોઈ શકે? ખ્યાલ આવે છે કે નહીં? ઉદય અને ભાવમાં ખ્યાલ આવે. બહારમાં પાપ કર્મનો ઉદય, પાપ કર્મના ઉદયમાં જીવ કયા કયા ભાવ કરી શકે? પાપ કર્મનો ઉદય તો ખ્યાલ આવે છે. પાપ કર્મનો ઉદય એટલે બહારમાં પ્રતિકૂળતાઓ રહેવી, બહારમાં એને યોગ્ય પરિણામ, બહારની પરિસ્થિતિ આગળ પાછળ રહેવી. મુનિરાજોને ઉપસર્ગ આદિ જે થાય છે કયા કર્મનો ઉદય છે? પાપ કર્મનો ઉદય. તો પાપ કર્મના ઉદય હોવા છતાં જીવ કયા કયા પરિણામ કરી શકે છે? પાપ કર્મના ઉદયમાં જીવ પાપ પરિણામ કરી શકે કે ના કરી શકે? કરી શકે. પાપ કર્મનો ઉદય હોય ત્યારે જીવ પુણ્ય પરિણામ કરી શકે કે ન કરી શકે? કરી શકે. અને પાપ કર્મનો ઉદય હોય ત્યારે જીવ શુદ્ધ પરિણામ, ધર્મ પરિણામ કરી શકે કે ન કરી શકે? મુનિરાજને બહારમાં પાપ કર્મનો ઉદય હોવા છતાં અંદરમાં કેવલ જ્ઞાન પ્રગટ કરી લે છે, એટલે કર્મનો ઉદય પણ નડતો નથી. હે ને? કોઈ કહે કે ભાઈ અમને તો કર્મનો ઉદય નડે છે, પાપ કર્મનો ઉદય છે, એટલે શું કરીએ કે અમારી એવી સ્થિતિ છે એટલે ચોરી આદિ કરીએ, તો એ સીધું કર્મ પર આરોપ આપે છે. શાસ્ત્રનો સ્વાધ્યાય કરતા, એમના જીવન ચરિત્રનો ખ્યાલ આવતા એવા કર્મના ઉદયના કાળમાં પણ, એવી જે બહારમાં સિંહની પર્યાયના ઉદયના કાળમાં પણ જયારે સમ્યક દર્શન કરી શકે છે, સાતમી નરકનો નારકી જીવ તે સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે, તો એવી સ્થિતિ તો આપણી બહારમાં નથી. પાપ કર્મનો ઉદય ધર્મ સાથે સંબંધ નથી, અને પાપ પરિણામ કરવા પડે એમ નથી. ખ્યાલ આવે છે ને? કર્મનો ઉદય અને પરિણામ, આ બધી થિયરી સમજવાના અંતરથી જ બધું ખ્યાલ આવશે કે એક છે કર્મનો ઉદય અને એક છે પરિણામ. કર્મનો ઉદય જીવના સંયોગમાં ફળ આપે છે, અઘાતી કર્મની ચર્ચા છે. પાપ પુણ્ય સાતાવેદની, અને ગમે તેવો કર્મ બહારમાં સંયોગમાં હોય, જીવ પરિણામ સ્વતંત્ર રીતે પાપ પરિણામ અર્થાત તો અશુભ પરિણામ અર્થાત તો પુણ્ય પરિણામ અથવા બંનેના અભાવે ધર્મ પરિણામ કરી શકે. અગર કદાચ જો પાપનો ઉદયના જીવોને પાપ કર્મનો ઉદય, કોઈ વાર પાપનો ઉદય શોર્ટકટમાં કહી દઈશું, ત્યારે પાપનો ઉદય કહીએ તો પાપ કર્મનો ઉદય સમજવો, અને ક્યારેક પાપ ભાવ કહી દઈએ તો જીવના પરિણામ સમજવા. પાપ કર્મનો ઉદય જયારે હોય છે ત્યારે પાપ જ પરિણામ હોય એવું જરૂરી નથી. જો બહારમાં ઘણા જીવોને પાપ કર્મનો ઉદય હોય છે પણ પરિણામ ભદ્ર હોય છે, અને બહારમાં પુણ્યનો ઉદય તો ગજબનો હોય છે, પરંતુ બધા અયાસ પરિણામ હોય છે. હે ને? જે બહારમાં જેવું, આ બહારમાં નેતા આદિ જે બી છે, બહારમાં જે સ્મગલર આદિ છે, એના બહારમાં તો કેટલો પુણ્યનો ઉદય ઠાઠ દેખાય છે. બધાને પ્રશ્ન પણ અમારા સભામાં પ્રશ્ન આવે છે કે અમેરિકા વાળા લોકો પાસે બહારમાં કેટલો વૈભવ છે, હે ને? તો બહારમાં વૈભવ છે તો પૂર્વકૃત પુણ્ય કર્મનો ઉદય છે, પણ વર્તમાનમાં જે અયાસ પરિણામ છે એ તો પાપ પરિણામ છે. ખ્યાલમાં આવે છે કે બહારમાં જે જાતિના કર્મનો ઉદય હોય એવી જાતિનો સંયોગની પ્રાપ્તિ થાય છે, હે ને? અરે ચોરી કરવામાં અનુકૂળતા મેળવી એવી પુણ્ય કર્મનો ઉદય છે. એક ચોરને થોડો સામાન પ્રાપ્ત થાય, એક ચોરને વધારે સામાન પ્રાપ્ત થાય, સમજ્યું? અને એક ચોર ચિંદી ચોર હોય તો પણ મોટી સજા થાય. એ બધામાં પુણ્ય પાપ કર્મનો ઉદય લાગુ પડે છે. ખ્યાલ આવે છે કે? અરે પાપ કર્મનો ઉદય હોય તો 3 તિજોરીમાં બંધ હોય તો બી ધનનો વિયોગ થાય છે, અને પુણ્ય કર્મનો ઉદય હોય તો આંગણામાં પડેલું રતન કોઈ લઈ જતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? પણ તેનાથી આત્મામાં શું, એ તો બહારના સંયોગોમાં આગળ પાછળ થાય છે. છતાં એવી જાતિના ઉદયમાં પણ જીવ પાપ પરિણામ, પુણ્ય પરિણામ અને ધર્મ પરિણામ કરી શકે છે. અચ્છા, હવે પાપ પુણ્ય કર્મનો ઉદય હોય એ વખતે જીવ કયા કયા પરિણામ સંભવે છે જીવને? પ્રશ્ન ખ્યાલમાં આવે નથી? બહારમાં પુણ્ય કર્મનો ઉદય, તો એ જીવને કયા કયા પરિણામ સંભવે છે? 3 પાપ ભાવ બી હોઈ શકે, પુણ્ય ભાવ બી હોઈ શકે, અને ધર્મ ભાવ બી હોઈ શકે. એટલે ઉદયની સાથે, કર્મ ઉદયની સાથે જીવના પરિણામનો કોઈ સંબંધ નથી.
બહારમાં ઉદય ગમે તેવું હોય, જીવ પરિણામ કરવા માટે સ્વતંત્ર છે. ક્યાંથી દૃષ્ટિ હટાવી? કર્મથી દૃષ્ટિ હટાવી, હે ને? તો આ રીતે પાપ પુણ્ય અને ધર્મ પરિણામ જે સ્વતંત્ર રીતે કરી શકે છે, એટલા માટે કર્મથી ત્યાં દૃષ્ટિ હટાવી. હવે જે પણ જીવને પુણ્ય પરિણામ હતા કે પાપ પરિણામ હતા, પાપ પરિણામથી નિવૃત્ત થઈ અને પુણ્ય પરિણામ પણ ત્યાં લાવી શકે છે. પાપ પુણ્ય પરિણામનો અભાવ કરીને પણ ધર્મ પરિણામ કરી શકે છે. જેના ગમમાં ઘણા એવા દાખલા છે કે ભીલ હોય ને ભગવાન બનતા જોવામાં આવ્યા છે, સિંહ હોય ને સિદ્ધ બનતા જોવામાં આવ્યા છે. આવ્યા છે કે મારીચથી મહાવીર બનતા જોવામાં આવ્યા છે. તો એ તે પ્રકારના પરિણામોનો અભાવ કરીને જીવ ભગવાન બની શકે છે. એથી આપણને વર્તમાન પરિણામ ગમે તેવું હોય, અર્થાત પૂર્વ પરિણામ ગમે તેવું હોય, છતાં વર્તમાનમાં એનો પુરુષાર્થ કરી શકીએ છીએ. કેટલો ઉપદેશ મળે છે. જો પૂર્વમાં તો મારીચની પર્યાય, હે ને? ભગવાન આદિનાથના સમૂષણમાં વિરોધ કરે છે, બહાર નીકળી જાય છે, 363 પદ ચલાવે છે, અને એ આપણા 24માં તીર્થંકર. ખ્યાલમાં આવે છે? એટલે વર્તમાનમાં કોઈ પણ પર્યાય જોઈ અને રાગ દ્વેષ ન કરવો, કેમ કે એ ક્યારે ભગવાન બની જાય. એનાથી એ ઉપદેશ મળે છે. જયારે મારીચ મહાવીર બની જાય, કોનો વિરોધ કરવો? કમઠે ઉપસર્ગ કર્યો. પદ્માવતીએ શું કર્યું? પદ્માવતીએ રક્ષા કરી. પારસનાથ ભગવાને શું કર્યું? પારસનાથ ભગવાને ન કમઠ ઉપર દ્વેષ કર્યો, ન પદ્માવતી પર રાગ કર્યો. શું કર્યું? રાગ દ્વેષ ન કરતા આત્માનો આશ્રય લઈ અને કેવલ જ્ઞાન કર્યું. સમજજો. અજ્ઞાનીજી શું કરે છે? કમઠ પર દ્વેષ કરે છે, પદ્માવતીની પૂજા કરવા લાગી જાય છે. બંને ભૂલ થાય કે નહીં? ત્યારે આપણે ભગવાને શું કર્યું? ન પદ્માવતી પર કોઈ રાગ કર્યો, ન કમઠ પર દ્વેષ કર્યો. એ તો એ વખતે કેવલ જ્ઞાન રૂપી કામ કરી લીધું. કદાચિત, સમજજો, કદાચિત ઉપયોગ બહાર આવ્યો હોત તો શું કરે? બંનેને શું કહે કે તારું અવિનાશી કલ્યાણ. સમદ્રષ્ટિ. કોણ કોને કરે, કોણ કોના પર ઉપસર્ગ કરે, એ તો બહારમાં બતાવવા માટે ઉપસર્ગ છે, પરંતુ શરીરને અડે નહીં. શરીરની તે સમયે તે થવા વાળી સ્થિતિ તેના આધારે છે. તે જીવને ભાવ આવવો, તે જીવનો આશ્રભાવ તેના આધારે છે. છતાં આશ્રભાવથી જુદો તે શુદ્ધાત્મા છે. આવી જેની દૃષ્ટિ નિર્મલ થઈ ગઈ હોય, ત્યાં ક્યાં કોઈ બે દ્રવ્યમાં મેલ કરીને રાગ દ્વેષ કરે? કેટલો છૂટો પડી ગયેલો જીવ હોય છે. સમજજો તમે. આ જ ઉપાય છે. દુનિયામાં જે ચક્ષુથી દેખાય છે, ચર્મ ચક્ષુથી દેખાય છે, ચામડાની આંખોથી દેખાય છે, તે સફેદ જૂઠ છે. અંદરમાંની તહેમાં જઈને જોવામાં આવે તો કોઈના પર ઉપકારી નથી. વસ્તુ સ્વરૂપથી જોવામાં આવે તો પોતાની પર્યાયમાં રાગ દ્વેષનો અભાવ થઈ જાય. કેટલું જબરજસ્ત રૂપ છે. આપણે કોઈ જીવની એની પૂર્વની પર્યાય માંડના મંદિરમાં આવ્યો હોય તો આપણે કહીએ પહેલા તો આમ કરતો હતો, તે આમ કરતો હતો. અરે બદલાઈ ગઈ ને. હવે તો અહીં આવે છે ને. જીન ધર્મ એટલો મહાન છે જયેશભાઈ કે પૂર્વની આ 1 સેકન્ડની પર્યાય પહેલા તમને ખરાબમાં ખરાબ ભાવ આવ્યો હોય તો પણ પલટી શકે છે. કોણ કહે છે આટલી મહાન વાત? આ જીવ એને પૂર્વ કરેલા પાપોથી ઊંચો આવતો નથી. પહેલા તો પાપોમાં આનંદવાળા જીવ ઘણા છે, અને કદાચ કોઈ પાપોથી પોતાને હીન સમજવા વાળા જીવ ઘણા છે. બે જીવ આત્મકલ્યાણ નથી કરી શકતા. સમજો વાતને. કેટલી જબરજસ્ત આમાં પ્રતિક્રમણની શૈલી છે કે ઘણા જીવો તો પૂર્વમાં જે પાપ કર્યા હોય યાદ કરીને આનંદ કરે, ભોગોને યાદ કરીને આનંદ કરે. અને ઘણા જીવો એવા હોય છે કે અરે મારાથી પાપ થઈ ગયું, અરે મારાથી પાપ થઈ ગયું, આગળ મારું કામ નહીં, મારું શું થશે? અહીંયા કહે છે કે આ ક્ષણ પહેલા તારાથી ગમે એટલો મોટો અપરાધ થયો હોય, હાલ જાગે છે તો ભગવાન તેને પલટી છે. ગજબ છે. ચેલેન્જ કરે છે. જોઈ લો એમના પૂર્વ ભાવો. અત્યારે આપણું જીવન છે ને એના કરતા બી ખરાબ જીવન હતું. એમાં એ બતાવે છે ને એમના ભગવાનમાં આવી જે બી તીર્થંકરનો એક પાઠ ઉઠાવો, એમના પૂર્વ ભાવો જોઈ લો તમે. અત્યારે આપણું વર્તમાન જીવન છે એના કરતા પણ બદતર જીવન હતું. પલટાઈ ગયા ને, ભગવાન થઈ ગયા ને. તો આપણે કોઈ પૂર્વમાં કરેલા એમાં કોઈ પાપ કર્મ કરવાની સલાહ નથી. થઈ ગયા હોય, ભાવ આવી પણ જાય, ભૂમિકા અનુસાર કોઈ ભાવ આવી જાય તો એને વળગી રહીને આત્મકલ્યાણથી વંચિત નથી. એક તો પોતાના માટે ઉપયોગી છે, બીજું અન્ય કોઈ જીવ, કોઈ બીજા જીવમાં એની વર્તમાન પર્યાય દેખાય એવી જાતિની,
તો આપણને શું ખ્યાલ આવે કે પલટાઈને ભગવાન થઈ શકે છે? તો આખિરકાર તે પર્યાયનું જ્ઞાન થવા છતાં એ પર્યાય પર દૃષ્ટિ રહેતી નથી કે આ તો પલટવા વાળી છે. ભગવાન મહાવીર બી આનાથી બી ખરાબ પરિણામ કર્યા છતાં એને 363 માં વિચાર કરો. આદિનાથ ભગવાન મુનિ અવસ્થા હતી એમની, મારીચની લિંગ હતું, બાહ્ય લિંગ તો મુનિ દશા હતી, અને એટલું માત્ર કહ્યું કે 24માં તીર્થંકર તમે પહેલા, હું 24માં. માન કસાય ચડી ગઈ માથા ઉપર, ભ્રષ્ટ જીવન થઈ ગયું, બહાર આવીને 363 વિરોધમાં ચલાવે. સમજમાં આવે છે? કોને આપણે વિરોધી સમજવા? પથ્થર ફેંકવાના વાળાને ગુરુદેવ કહેતા ભૂલેલો ભગવાન છે. વિચાર તો કરો, એ જોવાની દૃષ્ટિ છે, કલા નહીં. ભૂલેલો છે પણ ભગવાન છે, યાદ રાખ, એમ કહે ગુરુદેવ. હાલ ભૂલેલો છે, ભૂલ છે ને, નીકળી જાય, કેટલું સરસ, શાંતિ થઈ જાય. અને કોણ એ કરે? એ શરીરને, મારા શરીરને, આ શરીરને કઈ કરે છે અથવા એના પર કોઈ પ્રતિકાર કરે છે તો એ તો મારા કર્મકૃત છે. અને કર્મકૃત હોવા છતાં શરીરમાં આવે છે, એ વખતે પણ શરીરથી ભિન્ન આત્માનો અનુભવ કરી શકું છું. નિમિત્તથી દ્રષ્ટિ હતી, કર્મથી દ્રષ્ટિ હતી, પરિણામથી દ્રષ્ટિ હતી, અને દ્રષ્ટિ ક્યાં રહી? આ મેજિક છે, આ રહસ્ય છે. આ મંત્રમાં, આ મંત્રનો જાદુ છે. આ મંત્રમાં રહેલા પંચ પરમેશ્વરીનું જો સ્મરણ આ રીતે યથાર્થ થઈ જાય તો ભલભલો રાગ હોય છે ભાગી જાય, હારી જાય. રાગથી આ જીવ હારી જાય છે તો દુઃખ સાથી જાય છે. અને સ્વરૂપની સામે રાગ ટકતો નથી. એકવાર સ્વરૂપને તાવ આપ, એકવાર સ્વરૂપમાં ધ્યાન આપ, રાગ ટુકડા થઈ જાય છે. કર્મ, સત્તામાં પડેલા કર્મ સંક્રમિત થઈ, પુણ્ય રૂપે થઈ ઉદયમાં આવીને ખરી જાય છે. સમુદ્ઘાત વખતે કર્મ આકાશમાં સ્થિતિ અનુભાગ ઘટાવીને અથવા મટાવીને કર્મરૂપ પરિણમિત થઈ જાય છે. એમાં આત્મા શું કરે? આત્મા તો આત્માને જાણે, કર્મથી પૃથક આત્માને અનુભવે. એનું નામ છે ધર્મ. સમજવા જેવું છે. કેટલું સરળ છે, આમાં શું હાર્ડ છે? હે ને? આજે તો સ્લો છે ને જીતુભાઈ? હા, વચ્ચે કે હું પછી મને ખ્યાલ નથી રહેતો, હે ને? એ રીતે તો આ રીતે પાપ પરિણામ, પુણ્ય પરિણામ અને ધર્મ પરિણામ, બહારના એ જે અરિહંતોવાદીના, એ અરિહંતમાં જે વ્યક્તિ થઈ ગયા, એ અરિહંતમાં જે પર્સનાલિટી થઈ ગઈ, અગર એમના જીવનનું જો આપણે એમનો વૃત્તાંત સમજીએ છીએ તો ખ્યાલમાં આવે છે કે બહારમાં કેવી સ્થિતિ હતી અને કેવા થઈ ગયા. તો વર્તમાનમાં પણ કોઈની એવી સ્થિતિ દેખાય, બહારમાં એવા પરિણામ દેખાય, છતાં પણ એ પરિણામ પલટીને ભગવાન થઈ શકે છે. એવી જાતિનો ભાવ આપણા પરિણામમાં થઈ જાય તો આપણા રાગ દ્વેષનો અભાવ થઈ શકે છે. લાભ થયો કે ન થયો? શું લાભ થયો? સુખી થઈ ગયા. એ રીતે છે. એના પછી કેટલા સંબંધો બતાવે છે, કેટલા સંબંધો બતાવે છે અંદર, હે ને? પહેલા એની માતા હતી, પછી એ મુનિરાજ થયા. એ માતાની વખતે એને મુનિ થવા દેવું હતું નહીં, અને પછી બીજા ભાવમાં આ થયું. અરે એ જ ભાવમાં માતા, બીજા જ ભાવમાં એની પુત્રી, એ જ એની પત્ની. અરે એક ભાવમાં 18 સંબંધ. એક વ્યક્તિને, એક જીવને એક જ ભાવમાં 18 સંબંધ કયા શાસ્ત્રમાં બતાવ્યા છે. જે માતા એ પત્ની, એવી જાતિના જયારે સંબંધો જોવામાં આવે છે તો વર્તમાન સંબંધો પ્રત્યે વિરક્ત થઈ જાય છે. ખ્યાલમાં આવે છે કે એ એવું સ્વરૂપ છે. અને જે પણ કોઈ બહારના સંબંધો પણ રહ્યા તે સંબંધો બદલતા રહ્યા. બે વસ્તુનો ખ્યાલ આવે. એક તો કેવા સંબંધો, આજે જે આપણી માતા છે એ કાલે આપણી પત્ની થશે, હે ને? જે આજે પતિ છે એના પુત્ર, એના પેટે બેટો થઈને જન્મશે. એવી જાતિના ભાવ બતાવ્યા છે. એક જ ભાવ, એક જ જીવે 18 વખત અલગ અલગ પ્રકારના એના જન્મ થાય છે. એક જીવ સાથે અનેક પ્રકારના સંબંધો બતાવ્યા છે. તો એ પ્રકારના સંબંધો જાણતા વર્તમાનના સંબંધો પ્રત્યે લાલાયિત થતો નથી આ જીવ, અને અનેક પ્રકારના સંબંધો બદલાયા રાખે છે. આ તો બદલતા સંબંધો છે. એકમાત્ર આત્મા અનાદિ અનંત છે. એ સંબંધમાં પણ આત્મા એ હતો, અત્યારે પણ આત્મા એ છે, અને આ સંબંધો તો બદલાતા રહે છે. એટલે એ સંબંધો પણ મૂર્છિત થતો નથી, ટકાવવાનો ભાવ આવતા નથી, સંબંધને મેન્ટેન કરવાનો ભાવ આવતો નથી. તો શું થશે? એનાથી ઉપયોગ બચી જશે. અને ઉપયોગ ક્યાં લગાવશે? ખ્યાલ આવે કે સામાન્ય કારણ માટે આપણે 2000 કિલોમીટર દૂર જઈએ છીએ, હે ને? અને એક પ્રવચન રાખ્યું હોય કદાચ 100 કિલોમીટર દૂર, તો
અને 100 કિલોમીટર કોઈ આપણા સગા સંબંધી, દૂર દૂરના સગા સંબંધીનું આણું હોય તો ખ્યાલ આવે છે કે નહીં? પણ જ્યાં સંબંધનો ખ્યાલ આવે કે આ તો સંબંધ ફરવા વાળા છે, હે ને, આ તો સંબંધ બદલાવા વાળા છે, કયા સંબંધ, કોણ કોનો સંબંધ, તો એ સંબંધો પ્રતિ ઉપયોગ ત્યાંથી વિરક્ત થાય છે. અને ઉપયોગ જો આ રીતે છૂટે, એ સંબંધોને મેન્ટેન કરવામાં છૂટે, તો આત્માનો ઉપયોગ લાગ્યા વગર રહેતો નથી. એ રીતનો અહીંયા અનેક પ્રકારના લાભ થાય છે. અર્થાત તો ઓર બી એક સ્ટેપ છે કે અનેક પ્રકારની સ્થિતિઓ બહારમાં જોવામાં આવી, અનેક પ્રકારની સ્થિતિઓ બદલાતી થવામાં આવી. સુખી દુઃખી જીવ જોવામાં આવ્યો, તે સ્થિતિઓના કારણે કે સ્વરૂપને ન ઓળખ્યું એના કારણે. સૌથી મોટી ભૂલ, કોનું સ્વરૂપ ન ઓળખ્યું? ન તો પૂદગલનું સ્વરૂપ ઓળખ્યું, ન પરનું સ્વરૂપ ઓળખ્યું, કે ન સ્વનું સ્વરૂપ ઓળખ્યું. ન શરીરનું સ્વરૂપનો ખ્યાલ છે કે ન એને આત્માના સ્વરૂપનો ખ્યાલ છે. શરીરને શરીર તરીકે, પૂદગલ તરીકે જોતું નથી, શરીરને સ્વ તરીકે જુએ છે, શરીરને સ્વયં તરીકે માને છે. તો એવી રીતે જીવ દુઃખી થયો છે. અરે ન કર્મથી દુઃખી છે, ન નિમિત્તથી દુઃખી છે, ન સ્થિતિથી દુઃખી છે. બહારમાં અનેક પ્રકારની સ્થિતિઓ આવવા છતાં પણ જીવ તો દુઃખી પોતાના મોહ રાગ દ્વેષના કારણે છે. આ પંચ મહામંત્રમાં પંચ પરમેષ્ઠી જે બિરાજમાન છે, પરમ પદમાં જે ઈષ્ટ પદમાં જે બિરાજમાન છે, એમના જીવનનું જીવન ચરિત્ર અને વૃતાંત સમજતા આપણો મોહ રાગ દ્વેષનો અભાવ થાય છે. એ પ્રમાણે આત્માને સમજી અને આત્માને આશ્રય લેવામાં આવે તો એ પ્રમાણેનું પદ પ્રાપ્ત થાય છે. એક તો એ આ જે છે ભાવાત્મક ચિંતન છે. અને પંચપરમેષ્ઠીમાં જે ટેકનિકલ છે, એ પંચપરમેષ્ઠી જે પદ છે એ અવસ્થા છે કે એ દ્રવ્ય છે? અવસ્થા છે. અવસ્થાની અપેક્ષા એ તો તે અવસ્થાઓ અર્યંતાદી અવસ્થા તો સાદી શાંત છે. સાદી શાંત ખ્યાલ છે ને? સાદી એટલે જેની શરૂઆત છે અને જેનો અંત થાય છે. સિદ્ધ પર્યાય પણ હર સમયે નવી નવી પૂર્ણ પર્યાય ઉત્પન્ન થાય છે. અને સંસારની અપેક્ષાએ જોવામાં આવે તો સિદ્ધ પર્યાય સાદી અનંત છે. અર્થાત તો હવે એ પર્યાયનો વ્યય થવાનો નથી અને હવે એમને સંસાર પર્યાયનો ઉત્પાદન થવાનો નથી. આપણા ભગવાનોનો અવતાર થતો નથી. ખ્યાલમાં આવે કે નહીં? એકવાર ભગવાન થઈ જાય પછી પાછું આવે એને અહીંયા કોઈ એવી દૂષણ સ્થિતિ જોવે અને પછી અવતાર લે, એવું આપણા જૈન ધર્મમાં છે નહીં. એકવાર ભગવાન બની જાય પણ પછી પાછો આવતો નથી. બોલો થયું છે ભગવાન? હે ને? પાછો આવતો નથી એમ કહીએ એટલે ધ્રુજારી આવી જાય, પછી પાછા અહીંયા નહીં આવીએ આપણે. અસગા સંબંધીઓ, દીકરા દીકરીનું શું થશે? એ મોક્ષની કલ્પના નથી કરી શકતો. મોક્ષની કલ્પનાથી અજ્ઞાની ધ્રુજે છે. જ્યાં મોક્ષની કલ્પનાથી અજ્ઞાની ધ્રુજે છે તો એનું સ્વરૂપ કેવી રીતે એને ગમે? મોક્ષ થઈ જવું એનું સ્વરૂપ ખ્યાલ છે આનંદભાઈ? મોક્ષ થઈ જવું એટલે શરીર નહીં મળે, સગા નહીં મળે, ધન નહીં મળે, ઇજ્જત નહીં મળે, જે જોઈએ છે બધું નહીં મળે. બોલો મોક્ષ જોઈએ છે? અને એ રીતે કહીએ કોણ મોક્ષ માગે? અરે જે તું માગે છે એ તો પલટતી અવસ્થાઓ છે. જે દીકરો તારી આજે ઇજ્જત કરે છે એ દીકરા દ્વારા તું બેઇજ્જત થતા તને વાર નહીં લાગે. એ તો બધા યશ પ્રકૃતિ અપયશ પ્રકૃતિના ખેલ છે, એ તો કર્મના ખેલ છે. અને જેના દ્વારા યશ અપયશ જેનું થાય છે એ તું છે નહીં. ખ્યાલ આવે છે કે નહીં? આત્માનો યશ અપયશ હોતો જ નથી. આત્મા તો જ્ઞાનમય ચૈતન્યમય પદાર્થ છે. એવી રીતે અહીંયા પંચનમકાર મહામંત્રમાં જે બિરાજમાન છે તે અર્યંતોનું સ્વરૂપ સમજવાથી શું લાભ થાય છે? બે લાભ કહ્યા ને. એક લાભ તો એમને સ્મરણ કરવાથી તો સામાન્ય લાભ, અને એને સ્વરૂપનો પણ ખ્યાલ નથી, પણ શ્રદ્ધા છે કે નહીં આ ભગવાન વિતરાગી છે. એટલી શ્રદ્ધા તો હોય, એટલી શ્રદ્ધા વગર તો સ્મરણ પણ શું કામ કરે? કે નહીં આ ભગવાન છે, વિતરાગી છે, સુખી છે, મહાન છે. ભલે એનું ભાવ વાસન ના હોય, એનું સ્વરૂપ ખ્યાલ ના હોય, એક આત્માના સ્ટેજ છે એ ખ્યાલ ના હોય, છતાં પણ આ ભગવાન છે એવી તો શ્રદ્ધા એને હોય છે. એવી શ્રદ્ધાથી નામ સ્મરણ કરે તો સામાન્ય 5 પાપની વખતે ઉપયોગ વૃત્તિ નિવૃત્ત થાય છે. પણ જ્યાં એનું સ્વરૂપ સમજે છે, એનું સ્વરૂપ સમજીને પોતાના સ્વરૂપનો આશ્રય કરે છે તો મોહરાગ દ્વેષનો અભાવ થાય છે. જે જાણતો અનંતને દ્રવ્ય ગુણ કરે ભણે, તે જીવ જાણે આત્માને તો મોહ પામે નહીં.
એક જ માત્ર છે, અર્યંતને જાણીને પોતાના સ્વરૂપને જાણવું. ઘણી આમાં માની લો કે રાગહીન હોય, વર્તમાનમાં પણ હીન ક્રોધહીન રાગ થતા જીવ નિરાકુલ લાગે છે, તો જેને સંપૂર્ણ રાગનો અભાવ થઈ ગયું હોય એ સુખી કેમ ના હોય? જે પણ કોઈ આ બહારમાં દુઃખ વાસિત થાય છે એ રાગ નું થાય છે. એ રીતે સમજવું. તો આ પંચ પરમેષ્ટિમાં જે બિરાજમાન, પંચ નમસ્કાર મંત્રમાં જે બિરાજમાન છે એ પદોની ચર્ચાથી એક જીવની અપેક્ષાએ લેવામાં આવે તો તે જીવની પર્યાયો છે. સૌ પ્રથમ આત્માના આશ્રયથી દેહથી ભિન્ન હું ભગવાન છું એવી પ્રતીતિ, એ સંબંધી જ્ઞાનનું સ્વસંવેદન પણ, સ્વરૂપાચરણ અંદરમાં ચારિત્રનો સ્થિરતા એટલી અંદરમાં વિદ્યમાન છે, એ અપડી થઈ ગઈ છે અંદરથી કે આજ હું છું. બહારમાં ભલે સંયમ ના હોય તો એવી ગ્રસ્ત દિશામાં પણ એવી જાતિની પ્રવૃત્તિ એને જોવા મળે છે. અને એ પ્રવૃત્તિ થયા પછી વિશેષ જાતિનો અંદરમાં પાંચ પાપોનો એક દેશ ત્યાગ થાય છે આત્માના અવલંબનથી. તે જાતિના પરિણામ આવતા નથી. એવી દિશામાં, એવા ક્ષેત્રમાં જ્યાં પરિણામ બિઝનેસ આદિ કરવાનો, વેપાર આદિ કરવાનો ભાવ જેનો મરી જાય છે, એવા દિગ્વ્રત, દેશવ્રત આદિ પરિણામ પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી તો શું થયું? ગ્રસ્ત દશા. આ પાંચ પરમેષ્ટિમાં આ સ્ટેજ સુધીના કેટલા જીવો આવે? એ પહેલા એક પ્રશ્ન. આ ગ્રહસ્થ દશાની ઉત્કૃષ્ટ દશા ક્યાં સુધી હોય? આરિકા સુધી હોય, ક્ષુલ્લક સુધી હોય, એલક સુધી હોય. 11મી પેટીમાં વસ્ત્ર હોય છે. એક વસ્ત્ર હોય છે એટલે શું? એક વસ્ત્રનો પણ રાગ છે. ખંડ વસ્ત્ર હોય તો પણ એનો રાગ છે. એ રાગ હોય અને તેને શ્રાવક કહેવામાં આવે છે. એવા આરિકા માતા, એવા ક્ષુલ્લક એલક, તેવા જીવોનું આ પંચ પરમિષ્ટિમાં સ્થાન છે કે નહીં? સમજવું, સ્વરૂપ સમજવું જરૂરી છે. એમનું પણ પંચ પરમિષ્ટિમાં સ્થાન નથી. પરંતુ એ સ્ટેજ છે. એ સ્ટેજ આવ્યા પછી એ વસ્ત્રના ટુકડાનો પણ રાગ મટી જાય છે. ત્યારે અંદરમાં પંડિતિ એવી જાગે છે, 3 ચોકડી કસાયનો અભાવ થઈ જાય છે, વ્યક્ત વિતરાગતામાં આનંદમાં રહે છે. બહારમાં એક પરમાણુની અપેક્ષા નહીં, વસ્ત્રનો ધાગો ટુકડો નહીં, એવી જાતિની અંદર અને બહિરંગ નિષ્પરિગ્રહ જે દશા છે, જે ગ્રંથ દશા છે, મુનિ દશા છે. એ મુનિ દશાનો અહીંયા ભાવલિંગ અને દ્રવ્યલિંગ બંને જેનું ઉત્પન્ન થઈ ગયું છે, વેશ જેને પ્રાપ્ત કર્યા છે, એ આચાર્ય ઉપાધ્યાય સાધુ મુનિ સ્વરૂપે એ આત્માનું સ્ટેજ છે. કોનું સ્ટેજ છે? આત્માનું સ્ટેજ છે. એ કયા આત્માનું સ્ટેજ છે? સમજો, આપણો આત્મા વેગળો રાખીને આપણે સમજીએ છીએ ને એટલે આનંદ નથી આવતો. આ આત્મા એવો થઈ શકે છે, સાથે આવવું જ જોઈએ. આ સાથે ન આવે તો લૌકિક વ્યવહાર પણ અભદ્ર છે. એને સાથે મને લાભ થાય છે. એ પણ આત્મા છે, હું પણ આત્મા છું. એ આત્માએ આવું પ્રાપ્ત કર્યું, એનો અર્થ એ થયો કે આ આત્મા પણ આ પ્રાપ્ત કરી શકે છે. એ મુખ્ય વાત છે. અને આગળ જતા વિશેષ તીવ્ર પ્રચુરતા વાળો જે ઉપયોગ હોય છે એમાં સંપૂર્ણપણે એકાગ્ર થઈ જતા અબુદ્ધિપૂર્વકનો રાગ પણ મટી જાય છે. એની પૂરી કથા આગળ આવશે, વિસ્તારથી સ્વરૂપ આવશે. પંચ પરમેષ્ટિનું સ્વરૂપ સમજતા આત્માનું સ્વરૂપ સમજાઈ જાય છે. અને મોક્ષ માર્ગ પ્રકાશક અંદરમાં ખીલી જાય એમ છે. સમજજો ભાઈ આ વાસ્તુનું સ્વરૂપ. એ રીતે આ એક જ આત્માના સ્ટેજ છે. ગ્રસ્ત દિશામાં સમ્યક દર્શન, વાસ્તવમાં પરંપરા રાજમાર્ગ તો એ છે કે સમ્યક દર્શન પૂર્વક જ મુનિ દશા લેવી. જ્યાં સુધી સમ્યક દર્શન નથી ત્યાં સુધી મુનિ દશા ઉતાવળે ન લેવી. કોઈ આવેશમાં આવીને મુનિ દશા, કોઈ બહારમાં એવી કસાય મન થઈ જાય તો એનો ફલ આવતું નથી. વગર આત્મદર્શનની જે મુનિ દશા છે એ ગન્ને કા ફૂલ કે સમાન है. આવ્યું છે શેરડીનું ફૂલ કે ન તેમાં ગંધ છે કે ન તેમાં ફલ છે. સ્વયંને ફલ આપવામાં સમર્થ નથી અને દુનિયાને પણ ફલ અપાવવામાં નિમિત્ત રૂપે પણ સમર્થ નથી. એવી રીતે આત્મદર્શન વગરની કોઈ પણ ક્રિયાને અર્થાત ભાવોને જૈન ધર્મમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ખ્યાલમાં આવે છે કે એવી જાતિઓ એક એક સ્ટેજ છે. તો ગ્રસ્ત દિશામાં સમ્યક દર્શન, શ્રાવક દિશા. નિયમ છે કે મુનિ દશા ન પલે તો મુનિ દિશામાં ન આવે તો જૈન ધર્મમાં એનો કોઈ દંડ નથી. પરંતુ તે દશા ન હોય ને એ દશાનો ઢોંગ કરીને જીવવું તો જૈન ધર્મમાં નિગોદનો દંડ છે.
હા, 3 કસાયનો અભાવ જીતુભાઈ પૂછે છે કયા? અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવર્ણીય અને પ્રત્યાખ્યાનાવર્ણીય. જો કસાય કેટલી હોય છે? 25 પ્રકારની કસાય કહીએ ને. મુખ્ય રૂપથી તો 4: ક્રોધ, માન, માયા, લોભ. હવે ક્રોધ, માન, માયા, લોભ એ તો કસાય છે. એમાં આસક્તિનું જે સ્ટેજ છે, સમજજો, આસક્તિનું સ્ટેજ છે એ પ્રમાણે 4 સ્ટેજ પડે છે. એવા ક્રોધમાન માયા લોભ કે જે અનંત સંસારમાં નિમિત્ત બને, એવા જીવના પરિણામ કે જે અનંત સંસારમાં નિમિત્ત બને. આત્માની અરુચિ, પરપદાર્થની રુચિ, એ રુચિપૂર્વક પરપદાર્થના વલણવાળા જે રાગદ્વેષ થવા, ક્રોધમાન માયા લોભ થવાય અનંતાનુબંધી આસક્તિ. આસક્તિ જે છે ક્રોધમાન માયા લોભ રૂપે વ્યક્ત થાય છે, પણ ક્રોધમાન માયા લોભનું મંદ પડી જવું અને તીવ્ર થઈ જવું એની સાથે આસક્તિને સંબંધ નથી. સમજજો, અંદરમાં આસક્તિ તો ઘણી હોય પરંતુ વ્યક્તિ ન હોય, વ્યક્ત ઓછી હોય. ખ્યાલ આવે? આ ઝાડ છે, ઝાડ, એને અનંતાનુબંધી કસાય છે ને, તો એની આસક્તિ કેવી છે? બટાકામાં જે એકિન્દ્રિય જીવો છે, નિગોદના જીવો છે, એને પ્રચુર ભાવકલન કર્યું. એક સ્પર્શન ઇન્દ્રિય સંબંધી, તે સ્પર્શન ઇન્દ્રિય એટલે શરીર સંબંધી એટલી મૂર્છા છે, એટલો એમને આનંદ છે, મતલબ આનંદ માને છે શરીરમાં, છતાં વ્યક્તિ કઈ છે? ખ્યાલ આવે? અને જે અસુરદેવ જે હોય છે એને ક્રોધમાન માયાલોભ કેટલા વ્યક્ત હોય છે? તો બંનેમાં આસક્તિ કોની વધારે છે? બહારમાં દેખાય નહીં પણ આસક્તિ અંદરમાં ઘણી હોય. બહારમાં ક્રોધમાન માયાલોભ ચોથા ગુણસ્થાન વાળાને ઘણો દેખાય, હે ને, છતાં આસક્તિ મિથ્યા દૃષ્ટિ કરતા ઓછી હોય. એટલે આસક્તિ એ પ્રમાણે આસક્ત રહેવું, એ આસક્તિના જે સ્ટેજ છે એ પ્રમાણે 4 ચોકડીના ભેદ પડે છે. એટલે એવા ક્રોધમાન માયાલોભ કે જે અનંત સંસારના કાળ બને, એવા ભાવ સહિતના ક્રોધમાન માયાલોભ એ અનંતાનુબંધી. હવે અનંતાનુબંધીના ભાવ પછી રંચ માત્ર બી પરિણામો, પાપ પરિણામનો ત્યાગ કરવા ન દે એવા ક્રોધમાન માયાલોભ અપ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ. ત્યાગ કરવાનો ભાવ ન આવે. ત્યાગ કરવા લાયક છે એ તો નક્કી, છતાં પરિણામને, એ પરિણામમાં ત્યાગ કરવાનો ભાવ ન આવે, પાપોનો ત્યાગ કરવાનો ભાવ ન આવે, એવા સમ્યક દૃષ્ટિ અપ્રત્યાખ્યાનાવર્ણીય કસાય આદિ ચોકડી એમને હજુ ઉભી છે. એ બીજું સ્ટેજ કે હજુ એમને માની લો કે 60 સમકીતી, આ બાજુ ભગવાનની વાણી ખરે છે અને લડવા જવાનો ભાવ આવે છે. ભરત ચક્રવર્તીને 60,000 વર્ષ લડવા જવાનો ભાવ આવે છે. કોઈ જીવામાંથી એમ કે તો પછી અમને તમે શું કામ એમ કહો છો? અમે 2 દિવસ મંદિર ના આવે માતું તમે. ઓલા ભરત ચક્રવર્તી 60,000 વર્ષ, હે ને? હા, પણ એને જે કર્યું છે એ બધું તમારી પાસે હોય તો કોઈ ચિંતાનો વિષય નથી. ખ્યાલ આવે છે કે? તો એ એમ કહેવા માંગે છે કે એવા અવૈધિક ભાવ હજુ, એ કહે છે ને, હું તો અભાગો ભરત છું, અભાગા ભરત. એને 6 ખંડ જીતીને આવે છે ત્યારે એની માતા કહે છે કે ભરત તું કેમ નિરાશ છે? 6 ખંડનો તું અધિપતિ છે. ભરત કહે છે કે હે માતા, તું મને ભાગ્યશાળી કહે છે, પણ મારા જેવો અભાગી કોણ? એ ભગવાનની વાણી ખરે છે અને મને લડવા જવાના પરિણામ આવે છે. મારા કરતા તો મારા રાજ્યના જે આમ વ્યક્તિ છે એ ભાગ્યશાળી છે કે ભગવાનની વાણી સાંભળવાનો એને અવસર છે. એમ કહે છે ભરતભાઈ. વાંચજો ભરતેશ્વરી. ગજબનું ચિંતન હોય છે જ્ઞાનીઓનું. ભાવ આવ્યો છે એ પણ સ્વીકાર છે, છતાં એ ભાવ કરવા લાયક નથી એ પણ ખ્યાલ છે, અને ત્યાગ કરવા માટે સમર્થ નથી એ પણ ખબર છે. એને અપ્રત્યાખ્યાનાવર્ણીય કસાય કર્મનો ઉદય કહે છે. અપ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાન એટલે સંયમ. સંયમનો પ્રાપ્ત કરી શકે એવી જાતિના ભાવોનો ત્યાગ, એટલે સંયમનો ભાવ જ નથી આવતો. અવૃત્તિ સમ્યક દૃષ્ટિની વાત કરું છું, જ્ઞાની ધર્માત્મા, છતાં હજુ સંયમ લેવાનો ભાવ આવતો નથી. 83,000 પૂર્વ સુધી મુનિદશાનો ભાવ આવતો નથી. 30 વર્ષમાં ભગવાન મહાવીરને 30 વર્ષ સુધી ઘરમાં રહેવાનો ભાવ આવે છે. એ 3 ધ્યાનના ધારી હોય છે, એમને ખ્યાલ છે કે આ હવે મોક્ષ જવાનું છે ને. એ આદિનાથ ભગવાન ઋષભ રાજા જે છે એ રાજકુમાર હોય છે, ત્યારે એટલું એમનું મનકસાઈ જીવન હોય છે, બહુ ધર્મમય ધર્મપ્રેમી જીવન હોય છે. તો માતાને એમ થાય છે કે આને લગ્નનું કહેવું કે ન કહેવું. તો પિતા કહે છે કે આપણી માતા પિતા તરીકે ફરજ છે, ભલે ન કરે તો ન કરે,
તો એ પ્રમાણે એમને બોલાવીને કહે છે કે હે ઋષભ, તારા લગ્ન માટે અમે કઈ પૂછાવીએ કે નહીં, અથવા તારા લગ્ન કરવા સંબંધી શું વિચાર છે? તો એક વાર પણ ના પાડતા નથી. સમજો, એ જાતિનો ઔદ્યોગિક ભાવ છે. લગ્ન કરે, અચ્છા એમને ખ્યાલ નથી કે એ ભાવમાં મારે મોક્ષ દેવાનું છે. અવધિ જ્ઞાની હોય છે, બધો જ ખ્યાલ હોય છે કે એ ભાવમાં મારે મોક્ષ છે, છતાં એ ભાવથી બચી શકતા નથી. 83,000 વર્ષ પૂર્વ, 83,000 પૂર્વ, 83 લાખ પૂર્વ વર્ષ સુધી એમને મુનિ થવાનો ભાવ આવતો નથી. ખ્યાલ આવે છે કે શું કહેવામાં આવે છે? એ અપ્રત્યાખ્યાનાવર્ણીય કસાય કર્મનો ઉદય. પ્રત્યાખ્યાન ત્યાગ કરવાનો એમને ભાવ આવતો નથી. એ રીતે હવે પ્રત્યાખ્યાનાવર્ણીય ત્રીજી ચોકડી કે પ્રત્યાખ્યાનાવર્ણીય કસાય કર્મનો ઉદય હોય ત્યાં સુધી એક તો પ્રત્યાખ્યાન એટલે ત્યાગ, એક કર્મનો ઉદય થાય તો ત્યાગનો ભાવ ન આવે, અને પ્રત્યાખ્યાનાવર્ણ કર્મનો ક્ષયક્ષમ થાય અર્થાત અભાવ થાય તો સકલ સંયમનો ભાવ આવે. બે ચીજ સમજજો, એક છે ઉદય અને એક છે અભાવ. જેમ બીજી ચોકડીમાં અપ્રત્યાખ્યાનાવર્ણીય કર્મનો કસાય કર્મનો ઉદય હોય ત્યારે ત્યાગનો ભાવ નથી હોતો, કર્મના કારણે નથી હોતો કે એના ઉપાદાનમાં એવો ભાવ આવતો નથી. એ વખતે કર્મનો ઉદય હોય છે અને એના ઉપાદાન અશુદ્ધ ઉપાદાનમાં એવો ત્યાગનો ભાવ આવતો નથી. હવે અપ્રત્યાખ્યાનાવર્ણીય કસાય કર્મનો અભાવ થઈ જાય અને આ બાજુ ઉપાદાનમાં ત્યાગનો ભાવ આવે. એવી રીતે પ્રત્યાખ્યાનાવરણ ત્યાગ પર આવરણ, પ્રત્યાખ્યાનાવર્ણીય કસાય કર્મનો ઉદય હોય ત્યારે એક દેશ ત્યાગ તો બને છે, 5 પાપોનો સ્થૂળ ત્યાગ તો હોય છે, સૂક્ષ્મ ત્યાગ હોતું નથી ગ્રસ્ત દિશામાં. એને સૂક્ષ્મ આવે તો ક્રમ છે. તો બીજી ચોકડીના સદભાવમાં, બીજી ચોકડીના અભાવમાં એક દેશનો ત્યાગ થાય છે, પણ ત્રીજી ચોકડીનો ઉદય હોવાના કારણે ત્રીજી ચોકડી કઈ? પ્રત્યાખ્યાનાવરણ. પ્રત્યાખ્યાનાવરણ એટલે પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધમાન માયાલોભ. કસાય તો 4 જ, ક્રોધમાન માયાલોભ, પણ અલગ અલગ સ્ટેજના હોય છે. એવી સ્ટેજનો અહીંયા ક્રોધમાન માયાલોભ છે. હજુ એમને વ્યાપાર આદિ સંપૂર્ણ ત્યાગ કરવાનો ભાવ આવતો નથી, પરંતુ એવો જેમાં સંગી પંચેન્દ્રિય ત્રસજી એમાં જ એની હિંસા થાય એવી જાતિનો વેપાર કરવાનો ભાવ એને નથી હોતો. એ છે શ્રાવક દશા. તો પ્રત્યાખ્યાનાવર્ણીય કસાય કર્મના ઉદયમાં તેવી જાતિના ભાવનો ઉદય રહે છે, પરંતુ સંગી પંચેન્દ્રિય અર્થાત ત્રસ આદિ જીવ, 2 ઇન્દ્રિયથી ઉપરના જીવોનો એમાં કોઈ હાનિ થતી હોય, હિંસા થતી હોય એવી જાતિનો વેપાર આદિ, એવી જાતિની જીવનમાં પ્રવૃત્તિ આદિ કરતો નથી. કેમ કરતો નથી? કેમ કે પરિણામ નથી, કસાય નથી. એવી જાતિનો રાગ મરી ગયો છે એટલે એવી જાતિની પ્રવૃત્તિ દેખાતી નથી. તો એવી જાતિની પ્રવૃત્તિ ન દેખાય તો એનાથી શું લાભ થાય? એવી જાતિના પરિણામો ઓછા રહે તો વ્યસ્ત ઓછો રહે. તો ક્યાં વ્યસ્ત રહે? સ્વભાવમાં રહે. ખ્યાલ આવે છે ને? નીચે 3 ચોકડીનો ઉદય હોય, અનંતાનુબંધીનો અભાવ, સમ્યક દ્રષ્ટિને, તો એને 60,000 વર્ષ સુધી લડવાનો ભાવ ને આ વેપારનો ભાવ ને આ વધારે. તો એ વખતે શું છે? હર સમયે અર્થાત તો અલ્પ સમયે આત્માનો આનંદ લઈ શકે એવી જાતિનો શુદ્ધ ઉપયોગ નથી આવતો. 2 ચોકડીનો અભાવ થઈ જાય તો 15 દિવસમાં એકાદ વાર તો આત્માનો લાભ લઈ શકે એવી જાતિના પરિણામ આવી શકે છે, એવી જાતિનો પુરુષાર્થ થઈ શકે છે. જો જિમ્મેદારી જેટલી ઓછી એટલો ધર્મ અંદરમાં વધે એવા અવસર ઉત્પન્ન થાય છે, અને જિમ્મેદારીમાં ઉપાદેય બુદ્ધિ હોય તો ધર્મની શરૂઆત જ થતી નથી. 2 વસ્તુ ખ્યાલ આવે છે? નીતિનભાઈ ખ્યાલ આવે છે? આનો તો મેં 50 પ્રવચન કર્યા છે જીતુભાઈ, હમણાં લીધા ને પરિષદથી અમારે ઘણા નવા જોઈન થયા છે. તો એક બેઝિક અમે લોકોએ 75 પ્રવચન કર્યા કે એકદમ આ ચોકડી, હું વારંવાર કહું 3 ચોકડી કસાયનો ભાવ એટલે શું, હવે પેલા ચોકડી શું ને કસાય શું ને કદી ખબર ના હોય, ક્યાંથી વિચારે જીવ વિચારે. તો અમે લોકોએ પછી આનું આખું બેઝિક થી ચિંતન બતાવ્યું કે 3 ગુણોની અંદર શું થાય છે, શું નહીં થાય, હે ને? તો આમાં શું કહેવું છે કે એ રીતે 2 ચોકડીનો, પહેલી ચોકડીના ભાવ સમ્યક દર્શન, મિથ્યાત્વ અને ચોકડી એટલે 4 જે ક્રોધમાન માયેલો છે એવી જાતિની આસક્તિ. પછી બીજી ચોકડી એટલે બીજી એવી પ્રકારની આસક્તિ કે એને ત્યાગ કરવાનો જે ભાવ આવે છે એ આવતો નથી એના ઉદયમાં, અને એ ચોકડી જતી રહે તો કેટલો ત્યાગ આવે છે? 1 દેશ, સંપૂર્ણ ત્યાગ નથી આવતો. ત્રીજી ચોકડી પ્રત્યાખ્યાનાવરણ. પ્રત્યાખ્યાન એટલે સકલ સંયમ પર આવરણ.
સંપૂર્ણ ત્યાગ કરે, એકેન્દ્રિય જીવની પણ હાનિ ન થાય, ન કોઈના દ્વારા થાય કે અનુભવ ના થાય, એવી જાતિનો ભાવ જેને, એ ભાવનો ત્યાગ થઈ જાય, એવી જાતિના ભાવનો ત્યાગ થઈ જાય, એ પ્રત્યાખ્યાનાવર્ણ ચોકડી કસાય કર્મના અભાવમાં થાય. અને જ્યાં સુધી પ્રત્યાખ્યાનાવર્ણની કસાય કર્મનો ઉદય હોય ત્યારે અંદરમાં એવી જાતિનું જીવનું ઉપાદાન હોય છે કે એ જીવમાં જે જીવનમાં બચી શકાતું નથી એકેન્દ્રિય જીવની હાનિથી, એવી જાતિની પ્રવૃત્તિ હજુ એને દેખાય છે. જ્યાં એવી જાતિની કસાય ત્રીજી ચોકડી અભાવ થઈ જાય, એવા ક્રોધમાનમાં એ લોકો અભાવ થઈ જાય, અંદરમાં વિતરાગતા વધે અને બહારમાં રંચ માત્ર પણ અપેક્ષા ન હોય, તમારા બનાવેલા ભોજનની પણ અપેક્ષા ના હોય, એમના માટે બનાવેલા ભોજન તો લે જ નહીં, પરંતુ તમે બનાવેલું ભોજન હોય એને પણ લેવાનો ભાવ, પતલી કસાય. બાળક રડે તો ભાવ ઘટી જાય કે મારા ભોજન માટે એક બાળક દુઃખી થતું હોય તો એ ભોજન ન લે. ભોજન ન લે એટલે પ્રવૃત્તિથી ન લે, એમને ભાવ જ ન રહે. પછી બીજા દિવસ આવે કે ના આવે એવું જરૂરી નહીં. એક દિવસ ભૂખ્યા રહ્યા તો બીજા દિવસે ના આવે જય. અરે એમને એનો ભાવ જ પતલો હોય છે. આપણે આપણી રીતે કલ્પના કરીએ છીએ. આપણે એક દિવસ ચોવ્યાર પડ્યો હોય તો બીજા દિવસે જબરદસ્ત પારણું હોય છે કે નથી હોતું? અરે એ મુનિરાજોને ભોજનનો ભાવ એટલો પતલો હોય છે, 6 મહિના ભોજનમાં ના આવે પછી. એવી જાતિની કસાય નથી હોતી. તો 3 ચોકડી કસાયના અભાવમાં વ્યક્ત વિતરાગતા જે છે એટલી વિતરાગતા થઈ ગઈ છે કે સંસારીઓને જે બહારમાં જિમ્મેદારી, ભાર, બહારમાં સંભાળવાનો ભાવ, મંદિર સંભાળવાનો ભાવ મુનિરાજોને આવતો નથી. ન મંદિર બનાવવાનો ભાવ આવે કે ન મંદિર સંભાળવાનો ભાવ આવે. કોઈ શેઠિયાને કહે નહીં કે તું અહીંયા કરોડ રૂપિયા આપ આ મંદિરમાં, એવી જિમ્મેદારી એવો ભાવ જ ના આવે. મંદિર બનાવવાનો ભાવ બંધ થઈ ગયો. મંદિર બનાવવાનો ભાવ પણ મુનિરાજની અવસ્થાઓમાં આવતો નથી. સંજલન જે કસાય છે, મુનિરાજોને જે સંજલન કસાય, સમજો સમજ્વલન એટલે કે સંયમને જ્વલિત, સંયમને પ્રકાશિત કરવા વાળી કસાય. ગજબની ચર્ચા છે આમાં. એવા ક્રોધમાનમાં આવેલો મુનિરાજને હોય છે કે એના ઉદયમાં, સંજલન કસાયના ઉદયમાં, એના તીવ્ર ઉદયમાં સ્વરૂપનો ઉપયોગમાં સ્વરૂપથી તો ચ્યુત થાય છે, પરંતુ સકલ સંયમનું પાલન થાય છે. સમજજો ફરીથી, મુનિરાજને જે સકલ ચોથી ચોકડી જે હજુ ઊભી છે, સંજલન કસાય, એ કસાયનો ઉદય, એ ઉદય થાય એટલે કયું ગુણસ્થાન આવે? 6ઠું ગુણસ્થાન, તીવ્ર ઉદય. તીવ્ર ઉદયમાં 6ઠું ગુણસ્થાન. 6ઠા ગુણસ્થાન કોને કહેવાય? શુદ્ધોપયોગમાંથી બહાર આવે. તો શુદ્ધોપયોગમાંથી બહાર આવે તો મુનિરાજને કેવી જાતિના ભાવ આવે? ઈર્યા સમિતિ આદિ પાલન, એક વાર દિવસમાં ભોજન લેવાનો ભાવ, હે ને, એવી જાતિનો ભાવ આવે. એવી સંયમ હેતુ. તો એવા જે તીવ્ર એક ચોકડી, ચોથી ચોકડી કસાય કર્મના ઉદયમાં, તીવ્ર ઉદયમાં આત્માના શુદ્ધોપયોગથી તો જુદ થાય છે ઉપયોગ, પરંતુ એવી જાતિનું સકલ સંયમનું પાલન થાય છે. એનું નામ છે ચોથી ચોકડીનો તીવ્ર ઉદય. હવે ચોથી ચોકડીનો મંદ ઉદય, મંદ ઉદય હોય ત્યારે મુનિરાજ શુદ્ધોપયોગમાં હોય છે, પ્રવૃત્તિ નથી હોતી, ન પરિણામ હોય છે, છતાં અભાવ નથી. સમજો એ કયું ગુણસ્થાન છે? 7માંથી લઈને 10મા સુધી, હે ને. પછી 8મા 9માંથી તો બાકીની એક એક કરીને કસાય ઘટે છે. પહેલા ક્રોધ જાય, પછી માન જાય, પછી માયા જાય, અને 10મામાં અંતમાં લોભ જાય છે. આજે 3 ચોકડીમાં એવો ક્રમ નથી પડતો. એક ચોકડી જાય એટલે એવી જાતિના ક્રોધમાન માયેલો ચારે સાથે જાય છે. પણ ચોથી ચોકડીમાં પહેલા ક્રોધ જાય, સંજલન ક્રોધ જાય, પછી સંજલન માન જાય, પછી સંજલન માયા જાય, અને પછી સંજલન લોભ જાય. પણ આના ઉદયમાં શું પ્રક્રિયા થાય છે? તીવ્ર ઉદયમાં ઉદય ક્યાં સુધી હોય છે? ચોથી ચોકડીનો ઉદય 10મા સુધી હોય છે. પણ એનો તીવ્ર ઉદય હોય ત્યારે વ્યક્ત રાગ હોય છે, ત્યારે શુદ્ધોપયોગ થાય. એ વખતે વ્યક્ત રાગમાં એનું સકલ સંયમ જીવન બાહ્યમાં જે છે એ પાલન કરતા દેખાય છે. એકેન્દ્ર જીવ પર પણ કેવી કરુણા હોય છે, જીવ માત્ર પર કરુણા હોય છે. ઈર્યા સમિતિ એક એમની ચેષ્ટા અહિંસા પરનું ધર્મને બતાવે છે. એમનું ચાલવું, એમનું ઉઠવું, એમનું બેસવું, એક માત્ર એની હર પ્રવૃત્તિ મુનિરાજની બાહ્ય પ્રવૃત્તિ પણ અહિંસામય જીવનને બતાવે છે. અને જ્યારે ઉપયોગ શુદ્ધ થાય છે, અર્થાત ચોથી ચોકડીનો મન ઉદય થાય છે, ત્યારે બહારમાં કોઈનાથી બંધાયેલા નથી હોતા. ચાલુ પ્રવચન હોય ને અંદરમાં જતા રહે, બંધાયેલા હોતા નથી કે હું તમારે ત્યાં પ્રવચન કરવા આવીશ, કે હું 8થી નો પ્રવચન કરીશ. કોઈનાથી સત્ય મહાવ્રતના ધારી હોય છે,
કોઈની રીતે કોઈ જગ્યાએ બંધાતા નથી. એવી જાતના મુનિરાજ હોય છે. એ ચોથી ચોકડીના ઉદયમાં એવું જીવન હોય છે, અને એમના મંદ ઉદયમાં તો શુદ્ધોપયોગમાં જતા રહે છે. અને 10મા ગુણસ્થાન પશ્ચાત ચોથી ચોકડી હવે 11મું ગુણસ્થાન હોય, ઉપશમ શ્રેણી ચડ્યા હોય તો ચોથી કસાય ઉપશમ થઈ જાય છે. અર્થાત તો કસાય ઉપશમ રહે છે, સત્તામાં પડી રહે છે, પણ અભાવ થયો નથી. ત્યાં પૂર્ણ વિતરાગી હોય છે. એ 11મા ગુણસ્થાન થયા પછી અર્યન થવાતું નથી. ફરીથી નીચે આવે છે, મુનિરાજ આદિ અવસ્થામાં આવે છે, સપક શ્રેણી ચડે, સહી કરતા જાય તો 10મા ગુણસ્થાન પછી જે 12મા ગુણસ્થાનમાં એ સંપૂર્ણ મોહરાગ દ્વેષ મોહનીય કર્મની સત્તા જતી રહે છે. ઉદય તો સવાલ નથી, પણ સત્તા જતી રહે છે. એટલે સંપૂર્ણ પ્રકારેનો મોહ જતો રહે છે. ત્યાં પૂર્ણ વિતરાગી થાય છે. તત્પશ્ચાત કેવલ જ્ઞાન લઈને 4 ઘાતી બાકીના 3 ઘાતી કર્મનો નાશ થાય છે. વિસ્તારથી પણ લઈશું આપણે. આ તો વાત સાચી છે તમારી વચ્ચે, એટલે કેવું સારું કહ્યું કે વારંવાર આવશે 3 ચોકડીનો અભાવ, 1 ચોકડીનો અભાવ. આનો જ્યારે એનો પ્રસંગ આવશે તો આપણે એનો વિસ્તારથી પણ ચર્ચા કરીશું. એક પ્રકારથી જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ મહાન વ્યક્તિત્વ છે. એ પર્યાયમાં એવા મહાન કાર્ય કર્યા છે, અયાચકપણે દુનિયાની કાંઈ પડી નથી. દુનિયા ક્યાંય રાખતી હોય, બહારમાં પવનના સુસવાટા હોય, બહારમાં પૂર આવતા હોય. તમે કલ્પના કરો કે જંગલમાં જબરજસ્ત ધોધમાર વરસાદ પડતો હોય, પૂર આવતા હોય, વાવાઝોડું હોય, અને મુનિરાજને રંચ માત્ર પણ વિકલ્પ ન આવે કે હું આ શરીરને લઈને કોઈ એવી જગ્યાએ રક્ષા કરવાનો ભાવ ન આવે. કલ્પના કરો. કેમ કે એવી જાતિનો ત્યાં મોહ હોતો નથી. અરે ઉપર કોઈ ઉપસર્ગ હોય તો એક ડગ આગળ થતા નથી. એકમાત્ર આત્માની સાધના કરવા વાળા એવું આચાર્ય પદ, અને એવી આચાર્ય પદ એ સાધુ પદ, એની પૂર્ણતા રૂપ અર્યંત પદ, અને વિશેષ દ્રવ્ય મોક્ષ રૂપે સિદ્ધ પદ એ કોની યાત્રા છે? અને એમાં પોતાને લઈને ન આવે તો જેટલો વિચાર કર્યો, જેટલી કથા કરી, એ કોનો ધર્મ છે? લીધું ને મલાડમાં કાલે. સાંભળવું એ કોનો ધર્મ છે? બોલવું એ કોનો ધર્મ છે? વાણીનો ધર્મ છે. હવે એ બતાવો કે સમજવું એ કોનો ધર્મ છે? સમજવું એ પણ સૌક્ષમ જ્ઞાનનો ધર્મ છે, આત્માનો ધર્મ નહીં. હજુ સમજી રહ્યા છીએ ને, આત્માનો ધર્મ નહીં. એનાથી કોઈ કિંમત નથી આત્માની. પણ સમજ્યા પછી જે સમાઈ જાય એ આત્માનો ધર્મ છે. વિતરાગતા એકમાત્ર ધર્મ છે. માત્ર જ્ઞાન વધારવું કરવું એ ધર્મ નથી. એ પ્રમાણે શ્રદ્ધા પરિણમી જઈ, ઉપયોગનું લીન થઈ જવું, અને સ્વરૂપમાં રહેવું, મસ્ત રહેવું, આનંદમાં રહેવું. દુનિયા શું કરે છે? દુનિયા કરે છે. આત્મા અને દુનિયા શું કરી શકે? મોહથી નાચે. મુનિ શું કરી શકે? આનંદથી નાચે. આ રીતે અનેક પ્રકારનું સ્વરૂપ આમાં આવશે. પંચ પરમેષ્ઠીનું સામાન્ય સ્વરૂપ બતાવ્યું, એનાથી લાભની ચર્ચા કરી. આગળ હવે આવતા પીરિયડથી શું આવશે? અર્યંતનું સ્વરૂપ આવશે. 4 ચોકડીનું સ્વરૂપ ઘણો વિસ્તાર છે. એક ચોકડી સંબંધી એમાં કમસે કમ 10 કલાક તમારે મને આપવા પડે ત્યારે એની ચર્ચા થાય ગઈ. એક પરિણામ ખ્યાલમાં આવે. આપણને એમ લાગે છે કે બહારમાં આમ શાંતિથી પ્રવચન સાંભળતો હોય જીવ, અને બહાર અંદરમાં ભગવાનની સામે બેસી ગયું હોય, છતાં અનંત સંસારનો પાપ લઈને બેઠો હોય. એવા અનેક પ્રકારના પરિણામની ચર્ચા અનંતાનુબંધી કસાયમાં સંભવ છે. અને અનંતાનુબંધી કસાયનો અભાવ થઈ ગયા પછી બહારમાં કદાચ વેપાર આદિમાં દેખાતો હોય, છતાં ધાર્મિક હોય, એવી જાતિનું અસ્વામિત્વ ભાવ તે કસાયોનું અને આત્માનો સ્વામિત્વ ભાવથી પ્રેરાને કેવી રીતે મુનિ દિશામાં જાય અજંત બને છે, એની સુંદર ચર્ચા આગળ આવશે. હા